જુઓ મારા ઘરની કહાની। ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ। આ બાજુ સવારમાં મમ્મી તેના માટે બનાવતા હતા ચા, અને પછી જો આ બાજુ છે ને આજે બહાર બહુ વરસાદ આવતો। સુરતમાં 2 દિવસથી વરસાદ આવતો। તમારી ત્યાં કેવો વરસાદ છે કોમેન્ટમાં લખજો। વરસાદના કારણે આપણું સોલરમાં ગરમ પાણી ન થયું એટલે મારે હીટરથી ગરમ કરવું પડ્યું। પછી મમ્મી બનાવવા મળ્યા મારા માટે ભાખરી, અને સૌથી પહેલાં તો મેં આજે એવું વિચાર્યું હતું ડાયટિંગમાં હું મેથી ખાસ, તો મેથી મેં ખાધી તો મારું મોઢું આખું કડવું થઈ ગયું, અને પછી જો મેં ભાખરી લઈ લીધી અને ચા લઈ લીધો। આ બાજુ મમ્મી બપોરના જમવા માટે રોટલી બનાવવા મળ્યા હતા, અને આ બાજુ મમ્મીએ જ મેથી ધોળી હતી એટલે કોઈના ઉપર ખીજાણા નહીં, બાકી આપણે ધોળી હોય તો વારો પડી જાય। આ બાજુ બપોરના જમવામાં જો ગુવારનું શાક અને રોટલી લઈ લીધી, બધા લોકો સાથે જમવા બેસી ગયા। તો રોંઢાનો ટાઈમ થઈ ગયો, રોહિતે ચા બનાવરાવી, પપ્પા ને રોહિત ફાફડી ખાતા હતા। અને આ બાજુ કાલે આપણે બનાવવાનો છે માંડવી પાક, એટલે મમ્મી માંડવી શેકતા હતા ને તેની ફોતરી માંડવીની ફોતરી ઉછળાઈ ગયા પછી સાંજે વિચાર આવ્યો કે વરસાદ જેવું વાતાવરણ છે તો આપણે કાંદાનું શાક બનાવી નાખીએ। તો એની ફૂલ રેસીપી જોઈ તો યુટ્યુબમાં સંદીપ તળાવિયા વ્લોગ સર્ચ કરી જોઈ આવજો। અને કાંદાના શાક અને બાજરાનો રોટલો ખાવાથી કાઠિયાવાડી ગામડાની યાદ આવી ગઈ, અને આ બાજુ અમે બધા લોકો સાથે જમવા બેસી ગયા કાંદાનું શાક અને બાજરાનો। આ વિડીયો સારો લાગ્યો લાઈક શેર ફોલો